હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જ હશો અને આપણા નવા અને પહેલા મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આજે આપણે મહિના દિવસ પછી જઈ રહ્યા છીએ વાડીએ, કારણ કે આપણે મહિના દિવસ સુધી ક્યાંય ગયા હતા નહીં, એટલે મહિના દિવસ પછી આપણે જઈ રહ્યા છીએ વાડીએ. આજે આપણે બતાવો આગળ વાડીએ, અને વાડીએ જઈને આપણે કરવાનું છે ઝટકા મશીન ફિટ. જો આ મિત્રો, આ છે ઝટકા મશીન કરવાનું છે ફિટ. તો હું તમને વાડી જઈને આગળનો વ્યૂ બતાવીશ. જો મિત્રો, આ છે તુવેર, અને કહેવાય તુવેર, અને તુવેરમાં આપણે બાંધીએ છીએ ઝટકા. અને આ છે ઝટકાનું મશીનનો તાર જો, અને આ ઝટકા મશીનની ગળેડી. મિત્રો, આવી રીતે આપણે તાર બાંધવાનો છે. આમ જોતા રહેજો, આપણે તાર બાંધશું, હું તમને આગળ બતાવીશ વિડીયોમાં. જો મિત્રો, આપણે પહેલો તાર બાંધી લીધો છે આ, અને આપણે બીજો તાર હવે લંબાવીએ છીએ. જો તે આ છે. બીજો તાર લંબાવી તમને આગળનો વ્યૂ બતાવીશું. જોયા કરજો મિત્રો આપણી ચેનલને. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જ હશો, કારણ કે મને ખબર છે કે તમે બધા મજામાં જ હોય છો. જો મિત્રો, હવે આપણે પીવાનું થઈ ગયું છે ચાનું ટાણું, તો આપણે પીશું ચા. ચાલ झूठा સીમમાં બને દાઉદી લગભગ તો નહીં કાપી એમ બોલે ભાઈ નહોતો કાપ્યો હાલે એઠો ભાઈ વિડિયો નત બનાવો ચાના ઠાવ વિચરી રહ્યા. બોલ કે બોલ આમાં બોલ. ના રે પૂછા કઈ ચાના ઠાવ વિચરી. એક ભાઈ હાલો મિત્રો, જો મિત્રો, આપણે બાંધી લીધો છે ઝટકો, અને આપણે જમીને કરીશું ચાલુ ઝટકો. જો મિત્રો, તમને આ મારી પાછળ આ ઝટકાનો તાર દેખાતો હશે, દેખાય છે? આ ગયો ઝટકાનો તાર, અને આ બે ઝટકાનો તાર છે. મિત્રો, આપણે હવે જમી લેશું, જમીને તમને બતાવીશ આખો ઝટકો કઈ રીતે કામ કરે છે. અભી મજા આયેગા ના ભીડો સાડી એક શાક. હેલો મિત્રો, ઝટકા મશીન કરી નાખું આપણે એક ઝટકામાં ઓપનિંગ. वाह क्या सीन है. હેલો મિત્રો, કેમ છો તમે બધા? આપણે વાડીનો દિવસ 2માં મેં તમને કહ્યું હતું કે હું તમને ઝટકા મશીનની આખી પ્રોસેસ કઈ રીતે થાય એ હું તમને બતાવીશ. હાલો, હું તમને બતાવું. જો મિત્રો, આ છે ઝટકા મશીનની આખી પેટી, અને એને ચલાવવા માટે આપણે જોઈએ બેટરી. તો મિત્રો, એ હતી બેટરી, અને એને ચલાવવા માટે કાં તો આપણે પંપના ચાર્જરનો ઉપયોગ કરી શકીએ, અથવા તો સોલાર પેનલની સાથે આવે એનો ઉપયોગ કરી શકીએ. પણ અત્યારે આપણી સોલાર પેનલ હજી આવી નથી, એટલા માટે આપણે અત્યારે પંપના ચાર્જરનો ઉપયોગ કરીએ છીએ. જો મિત્રો, આ તેનો વાયર છે, અને આ પંપનું ચાર્જર છે. તો મિત્રો, અત્યારે એના ઉપર ચાલી રહ્યું છે, અને હું તમને હજી બતાવું. આ પેટીની પાછળ બે છેડા આવે, એક કાળો હોય એ આપણે આ વાયર હોય છે, એને આપણે અહીંયા અર્થિંગમાં દેવાનું હોય છે. આ અર્થિંગ છે, જમીનમાં ખોરી તેને અર્થિંગ આપવાનું હોય છે. અને મિત્રો, આ છે આપણો લાલ વાયરને આપણે અહીંયા જોડવાનું હોય છે, ગમે તે એક તારમાં. જેમ કે મિત્રો, આપણે અત્યારે આ તાર અહીંયા જોડેલો છે, દેખાય છે? હા, तू समझा? हाँ नहीं तू समझा नहीं. જો મિત્રો, આપણે બે તારમાં ઝટકો ચલાવવો હોય તો આપણે કાં તો વાયરનો ઉપયોગ કરીશું, અથવા તો ઝીણો તારનો ઉપયોગ કરીશું. આ બેમાંથી આપણે ગમે એનો ઉપયોગ કરી શકીએ. અમે તારનો ઉપયોગ કર્યો તો હું તમને બતાવીશ. મિત્રો, અમે તારનો ઉપયોગ કર્યો હતો, મેં એ તમને બતાવ્યો. હેલો મિત્રો, જો તમે ઝટકો બાંધ્યો હોય અને તુવેર તમારે ઝટકાના તારમાં અટકતી હોય, તો આવી રીતે તમે બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન આવી રીતે તમે બાંધી શકો. અથવા
આ તુવેરને જે મેં જેમ આવી રીતે આમ ઢાળી છે એમ તમે ઢાળી પણ